મને ફોલો નહીં કરો તો ચાલશે, બટ આ વાતને સાંભળતા જાજો. અને આજની વાત છે એવા છોકરા અને છોકરીઓ માટે કે જે છે ને પ્રેમને અધવચ્ચે મૂકી દે છે, પછી બેમાંથી એકની લાઈફ છે ને બહુ બરબાદ થઈ જાય છે. કાં તો છોકરાએ મૂક્યું હોય તો કાં છોકરી લાઈફ બરબાદ થઈ હોય, કાં છોકરી મૂક્યું હોય ને તો છોકરીની લાઈફ બરબાદ થઈ જાય. ખાલી એક સમાજ, કાસ્ટ, ઊંચ નીચના ભેદભાવના કારણે વ્યક્તિ એકબીજાનો સાથ મૂકી દે છે. જો પ્રેમ કરો છો ને તો નિભાવતા શીખી જજો, કારણ કે જો તમે નહીં નિભાવો ને તો શાયદ આ પ્રેમ બદનામ થઈ જશે યાર. પછી એમ કહેશે કે યાર છોકરાએ છોકરીને યુઝ કરી અને મૂકી દીધો, છોકરીએ છોકરાને દગો આપ્યો. આ પ્રેમના નામે કલંક બની જાય છે. જો પ્રેમ જ્યારથી તમે કરો છો ત્યારે વિચારજો કે પ્રેમ માટે લડવું પડશે. હું લડવા માટે એટલા માટે કહું છું કારણ કે અત્યારનો સમાજ લવ મેરેજ ને ક્યારેય એક્સેપ્ટ નથી કરતો, અને કદાચ નહીં કરે કારણ કે એના છે ને ઇજ્જત આબરૂ બહુ વાલી છે. ખબર નહીં ઇજ્જત આબરૂ તો શું છે ભાઈ. ઇજ્જત પ્રેમથી વિશેષ નથી હોતી, પ્રેમ જ ઇજ્જત આપે છે, એ યાદ રાખજો. બાકી જેને જે વિચારવું હોય અને વાત સમજાય ને તો આ વિડીયો ને શેર કરજો યાર. જય શ્રી કૃષ્ણ.